નમસ્કાર મિત્રો, આજે પીએસઆઈનું જે પેપર પૂર્ણ થયેલું છે એનું ગણિતના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવની માહિતી આપને મળતી રહેશે. વિડીયોની શરૂઆત કરીએ તો એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને ત્રિએક ઊંચાઈ 12 સેમી હોય તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એનો સાચો જવાબ છે 264 સેમી. એક કૂવો 11.2 મીટર વ્યાસ અને 8 મીટર ઊંચાઈ ધરાવે છે, તો તેમાં મહત્તમ કેટલું પાણી સમાઈ શકે? એનો જવાબ છે 78,840 લીટર. નીચે આપેલા માહિતીનો મધ્યસ્થ કેટલો થશે એવો પ્રશ્ન છે. 14, 2, 11, 7, 30, 11, 25 અને 14. તો એનો સાચો જવાબ છે 14. નીચે આપેલા માહિતીના મધ્યસ્થ અને બહુલકનો તફાવત કેટલો થશે? તેમાં 12, 15, 13, 18, 20, 15 અને 11 છે, તો એનો સાચો જવાબ છે 0. નેક્સ્ટ છે, એક લીપ વર્ષ ન હોય તેવા કોઈ વર્ષમાં 53 રવિવાર આવે તો તેની સંભાવના કેટલી થશે? એક સપ્તાંશ. પ્રોબેબિલિટી છે એનો શબ્દમાંથી કોઈ પણ બે અક્ષર પસંદ કરવામાં આવે તો બંને અક્ષર સ્વરો હોય તેવી સંભાવના કેટલી? સંભાવનાનો પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ છે. નેક્સ્ટ, નીચે ની શ્રેણીમાં 10મું પદ કયું હશે? 1, 7, 17, 31, 49. તો 199. નેક્સ્ટ છે, જો વાય એ એક્સના સપ્રમાણમાં ચાલે તથા જો એક્સ બરાબર 3 હોય તો વાય બરાબર 6 હોય તો એક્સ બરાબર 7 હોય ત્યારે વાયનું મૂલ્ય કેટલું થશે એવો પ્રશ્ન છે. એનો જવાબ છે 14. પી એ ક્યુનો ભાઈ છે, એક્સ એ પીની માતા છે, વાય એ એક્સના પિતા છે, ઝેડ એ ક્યુના પુત્ર છે, તો ઝેડનો પી સાથે કયો સંબંધ છે? તો પિતરાઈ હોય, દાદા, પિતા, ઉપરોક્ત તમામ છે, તો જવાબ છે ઉપરોક્ત તમામ. સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલો થશે? તો એવો પ્રશ્ન પૂછેલો છે. તો પૂરેપૂરું પેપર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને શોર્ટ ટાઈમમાં અમે આખું પેપર સોલ્વ કરીને આપની સમક્ષ મૂકશું. અમને માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતો રહેજો. નમસ્કાર.